ચાલો અત્યારે આપણે મહેસાણાની બાજુમાં સઠિયારા ગામમાં એક ફાર્મની મુલાકાતે આવેલા છીએ અને ત્યાં આગળ આપણી નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરેલી છે, જે આપણે અત્યારે શ્રી જીવણભાઈ પ્રગતિ ખેડૂત છે એમને આપણે માહિતી લઈએ એમના જોડે. તો આ ઘઉં જોઈએ પહેલાં એકવાર. તો આ એક સરખા ઘઉં છે અને ખૂબ જ સારું ઉત્પાદન આવે એવું છે અને અમને પાણી સાથે આપેલી છે. જીવણભાઈ, તમારું નામ, નંબર ને મોબાઈલ નંબર બોલો. મારો જીવણભાઈ લલ્લુભાઈ દેસાઈ, ગામ સઠિયાળા, તાલુકો જિલ્લો મહેસાણા. બરાબર, ઓકે. મોબાઈલ નંબર 9874962660. ઓકે. હવે તમે ઘઉંની અંદર કઈ કઈ પ્રોડક્ટ વાપરી હતી? ઘઉંની અંદર પહેલાં શરૂઆતમાં સાગરિકા નાખ્યું હતું 10 કિલો. ઓકે. 2 વીઘામાં. પછી બીજા પિત્તમાં 16 કિલો યુરિયા નાખ્યું હતું. ફક્ત 2 વીઘાની અંદર એમને 16 કિલો યુરિયા નાખેલું છે. નાખેલું. અને એના પછી પાણી પીત સંગાતી સ્ટીમ્બરીય, બાયો અને સેટ, આ 2 પિત્તમાં નાખ્યું. ઓકે. અને પછી એના પછીના પિત્તમાં એનપીકે આપણા નેટસપ કંપનીનું બાયોફિટ NPK આવે છે, જે છેલ્લા પાણીમાં NPK આપ્યું 2 વીઘાની અંદર. બરાબર. અને ફક્ત ને ફક્ત 16 કિલો યુરિયા 2 વીઘામાં નાખેલું છે. અને તમને આનું રિઝલ્ટ કેવું લાગે છે? જોરદાર, ખરેખર સાચું છે. એમ નેટસપની પ્રોડક્ટ તમે કેટલા વર્ષથી વાપરો છો સાહેબ? 5-7 વર્ષથી. હવે સઠિયારા ગામની અંદર જીવણભાઈ સાહેબ છે, એ છેલ્લા 5-7 વર્ષથી પ્રોડક્ટ વાપરે છે અને પાણી સાથે ફક્ત ને ફક્ત પાણી સાથે આવેલું છે. બાજુમાં અશ્વિતભાઈ ખેડૂત, પ્રગતિશીલ ખેડૂત છે, શ્રી કાંતિભાઈ પ્રજાપતિ છે, જે પ્રગતિશીલ ખેડૂત છે, એ પણ આપણે ઘઉં જોઈએ છે. તો તમને અશ્વિતભાઈ કેવું લાગે છે? ના, ઘઉં સારા છે સાહેબ. તમારી દ્રષ્ટિએ ઓર્ગેનિક ખેતી કરવા માટે સારું છે? હા, ઓર્ગેનિક ખેતી કરાય. ઓર્ગેનિક ખેતી થાય સાહેબ. અને ભવિષ્યમાં આપણે ઓર્ગેનિક ખેતી કરવી પડશે, તો કરવી જ પડશે, છૂટકો નથી. તો જીવણભાઈ સાહેબ, તમે લોકો આજુબાજુના ખેડૂતોને જો ઓર્ગેનિક ખેતી કરવી હોય અને ઉત્પાદન વધારવું હોય અને આપણી જમીન સુધારી હોય, તો તમે શું સંદેશ આપશો લોકો? આ બધા ખેડૂતોને હું કમ્પ્લીટ બધાને એમના મગજમાં બેહાવી વાત કરીશ ને મારા જોવું જ છે રૂબરૂ. આ લોકો જોવું જ છે. મારો જે છે ને, હું વહુ છું ઘઉં, આના જે તે એરંડા બધું વહુ છું, કપાસ વહુ છું, એ લોકો જોવું જ છે. અને મને પૂછે છે કે તમે શું નાખ્યું, એટલે હું બતાવું છું બાયો, સ્ટીમ્બરીય અને સેટ. ઓકે. ઓકે. પ્રતાપ. ઓકે. જો આ ઘઉં એક દારા છે, એકદમ સારા છે. ઊંબીમાં જુઓ તમે, એક દારી ઊંબી છે અને 58 થી 60 દાણા હશે લગભગ, એવું લાગે છે. આ ઘઉં છે 60 ઉપર છે. આ ઘઉં છે, એક જ દારા ઘઉં છે, જે આપણે જોઈ શકીએ છીએ. આખા ખેતરમાં પણ સારા ઘઉં છે. થેન્ક યુ જીવણભાઈ સાહેબ, થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. ઓકે.